હાય પિયુષ, શું કરે પિયુષ? ફોરેસ્ટની એક્ઝામ આવી ગઈ. કોઈ ભર્યા છે ફોર્મ? હા, મેં ફોર્મ ભર્યું છે. મારે ભાઈ જો બેઠો છે. ઓકે, મારે 16 તારીખ આવી છે. રાજકોટમાં જ છે. ક્યારે આવવાનો ભાઈ? કોકના મેરેજમાં આવીએ. મલેક નિવાજ. ઓકે, હાય. કેમ છો બધા? મજામાં? જીસીએ સુરત વાળાએ પહેલા વિડીયો મૂકી દીધો તો 31 તારીખ સુધી મારા કશું આવ્યું નહીં. જો ભાઈ, એ કોઈ સરકાર નથી, બરોબર? સરકાર કઈ નહીં ફરી જાય છે, બરોબર છે? તો આ બધા તો એકેડમી વાળા છે. એકેડમી વાળા મળવા ગયા હતા એને, ગૃહમંત્રીને, પણ ન આવ્યા હોય એ શું કરે, બરોબર? ગૃહમંત્રી કીધું હોય અંદાજે, એણે એ પ્રમાણે કીધું હોય, એટલે એ આપણે કોઈનો વિરોધ ન કરાય. સરકાર છે ભાઈ, એ તો એને મજા આવે ત્યારે આપશે. ખંભાત બાજુ આવો, પાકું પાકું. હાય સર, કેમ છો? મજામાં? ફોરેસ્ટની એક્ઝામ આવી છે તો પછી આ પોલીસની લેશે જ ને. 300 જેટલી કંઈક પીએસઆઈ આવશે, એટલે એએસઆઈ થઈને 400-500 એએસઆઈ પીએસઆઈ હશે. બિન હથિયારી 6600 જેવી કંઈક, એટલે સારી કહેવાય એટલી ભરતી તો. આ વખતે કેટલી હતી બિન હથિયારી આપણે? 4500 એસઆરપીએફ હતી, 2000 કંઈક. જસદણ આવજો સર, પાકું પાકું. જીપીમાં હાઈટ કેટલી જોશે? જૂની પેટર્ન પ્રમાણે 165 સેન્ટીમીટર બોયઝને, ગર્લ્સને 155 જનરલને બધીને, બરોબર? એસટી કેટેગરી હોય તો 152 અને બોયઝ હોય તો 162 150 ગર્લ્સને. હા, સર મને ખાખી પહેરવી છે ને મને કાંઈ જ નથી ખબર પડતી એમાં કે શું હોય ને શું ભણવાનું હોય. કાંઈ જ નહીં. તમારી એકેડમીમાં જોઈન કરવું છે. લ્યો ભાઈ, મારે એકેડમી નથી, હું પોલીસમાં જ છું. ગઈ ભરતીમાં પાસ થયેલ છું, બરોબર છે? તો તમને એના વિશે કંઈ નોલેજ ના હોય. એ મ્યુટ કરતો તારામાં અવાજ ધીમો કર. શું કહેતો હતો હું? બોલો ભાઈ. 12 પાસ જોઈએ તમારે પોલીસમાં આવવું હોય ને, પીએસઆઈમાં જવું હોય તો ગ્રેજ્યુએશન જોશે, બરોબર? ટેટું હોય તો હાલે. હા, અને સિલેબસ જરીક જોઈ લેજો. ઇન્સ્ટાગ્રામ રીલ્સમાં ને હાઇલાઇટમાં મૂકેલું જ છે, જરીક જોઈ લ્યો, બરોબર? આવો ભાવિનભાઈ, તમે વોટ્સએપ ઉપર મટીરિયલ મૂક્યું છે. એનસીઆરટી છે. હા, એ એનસીઆરટીની 2 પીડીએફ ફ્રેન્ડ થ્રુ આવેલી ને તો મૂકી છે. સર બિગ ફેન. બસ ભાઈ, જય હિન્દ. મહિપતસિંહ રાજપૂત. અમારે આ ભાઈ મહિપતભાઈ છે, એનું સિલેક્શન થયું છે ડીજી કપમાં. કોંગ્રેચ્યુલેશન મહિપતસિંહ રાજપૂત, ખૂબ આગળ વધો. સર પોલીસ કોન્સ્ટેબલની તૈયારી કરવી હોય તો કેટલા મહિનામાં થઈ જાય? એ તો તમારા ઉપર છે, બરોબર છે? તૈયારી કરવાવાળા 5-7 વર્ષ કરે તોય નથી મેળ આવતો, ને જે ન્યૂ ભરતીવાળા છે એ લોકો 4-5 મહિનામાં પણ એક્ઝામની તૈયારી કરીને પાસ થઈ ગયા છે, બરોબર? જય ઠાકર. ભાવિનભાઈ, નામ શું હતું? ક્રેક જીપીએસ.
શું ચાલે સર નવીનમાં? અત્યારે ફ્રી થયા, આખો દી કામ કામ કામ, પોલીસ સ્ટેશનના કામ. કોઈ છે જામ કંડોળાનું છે કોઈ અત્યારે આમાં? કાલે ત્યાં બંદોબસ્ત છે, સમૂહ લગ્ન છે ને ત્યાં. રીઝનિંગ પણ પીડીએફ સેન્ડ કરજો. ટેલિગ્રામમાં બધું મૂકીએ છે ભાઈ. એલઆઈડી છોડીને હવે સીસી કરવા મળીએ. ના હો ભાઈ, એમાં ફોર્મ નથી ભર્યું, ખાખી જ. હાઈ ભરૂચ આવજો. ભરૂચમાં કાંઈ બી કામ હોય તો કહેજો, બહુ બધા છે ત્યાં. કોડ પણ ક્રેક જીપીએસસી છે. એ ક્રેક જીપીએસસી નામ કંઈ એપ્લિકેશન છે, એમાં ફ્રી અત્યારે વિડીયો વગેરે કંઈક છે, બરાબર? મટીરિયલ દરેક ભાઈ ડાઉનલોડ કરી લેજો. અને કોડ એમાં આપેલો છે, જો ભાવિનભાઈ લખ્યો છે ક્રેક જીપીએસસી, બરાબર? મેડિકલ ટેસ્ટમાં કાંઈ ના હોય, ઓકે? એટલે એ ડરવાની જરૂર નથી. મને ગ્રાઉન્ડની ઉપાધિ છે. એમાં ઉપાધિ શું કરવાની હોય? ચાવડાભાઈ અત્યારે હાલ તો ઉપલેટા બાજુ આપ્યું છે 2 મહિના માટે, પછી નવું પોલીસ સ્ટેશન આપશે. એસએસસી જીડી ફાઇનલ છે ને શું? અત્યારે તો બધી અલગ અલગ બ્રાન્ચમાં શીખીએ છીએ. પોલીસ સ્ટેશનમાં 2 મહિના શીખવા માટે આપ્યા છે. હા જામકંડોરણા છે જયુભા. તો કાલે આવવાનું છે જામકંડોરણા, 11 વાગે રિપોર્ટિંગ છે. ત્યાં બંદોબસ્ત છે અમારે સમૂહ લગ્નમાં. જમવાનું પણ ત્યાં છે, એટલે બધા આવી જાજો. બધાને જાહેર આમંત્રણ છે. કોલેજનું સહેલું છે એમ હોય તો ચાલે. એ તો એમાં નોટિફિકેશનમાં લખેલું હોય છે પીએસઆઈની, કે એટલી તારીખથી એટલી તારીખ સુધીના ભરી શકે, બરોબર? એપ્લિકેશન છે ક્રેક જીપીએસસી નામનું એક એપ્લિકેશન છે, લિંક નીચે મૂકેલ છે. આ એપ્લિકેશનમાં વિડીયો કોર્સની 1 વર્ષની સબસ્ક્રિપ્શન ફી 2000 રૂપિયા છે, પણ આજ રોજ એ સબસ્ક્રિપ્શન નથી ભાઈ, અડધું આવ્યું છે. મારે લેખિતમાં ઉપાધિ છે. કેમ છો બોસ? મજામાં. આ રૂમ ખાલી હોય તો આપી દઈશું કાર્ટર ભાઈ. જીપીએસસી મેન્સ માટે કંઈક સૂચન આપો ભાઈ. તમે જીપીએસસી વાળા છે, અમે અત્યારે જીપીએસસીની તૈયારી કરતા નથી. નોલેજ છે અમને, પણ અમે તમને ન કહી શકીએ કેમ કે તમે જીપીએસસી પ્રિલિમ પાસ કરેલી છે, બરોબર? તો તમને અંદાજ હોય છે જ. તમે ફોરેસ્ટની પરીક્ષા હાલવા જવાના જોઈએ. એમ કંઈ જાવું પાસ થાય તો જાવું તો નથી, અને એટલી મહેનત પણ નથી, બરોબર? પણ એ કદાચ તો નહીં આપીએ. લગ્નના લાડવા ખાવા જવાનું, ખાઈએ પણ પસ્તાય, ના ખાઈએ પણ પસ્તાય. સાચી વાત. એક ભાઈને હમણાં પ્રશ્ન એવો છે કે એ ફોરેસ્ટનો કોલ લેટર ડાઉનલોડ કરતો હોય ને તો એને અરજી રદ થઈ ગયેલ છે. એટલે એવો કોઈને કંઈ પ્રોબ્લેમ હોય તો ભરતી બોર્ડનો સંપર્ક કરજો. એમાં જે નંબર છે એ તો કંઈ ઉપાડતા નથી ફોન, એટલે એવું હોય તો રૂબરૂ જઈ આવવાનું, બરોબર છે? એ લોકો તમને સોલ્યુશન કાઢી આપશે. તમે ક્યાંના છો? ધ્રુમિલ જય સદગુરુ. હું છું ગીર સોમનાથથી, પણ હાલ રાજકોટ છું. મારું પોસ્ટિંગ ફ્રી છે એપ્લિકેશન ભાઈ. જીપીએસસી ક્રેક જીપીએસસી જરાક ડાઉનલોડ કરી લેજો. PSHL જેબલિયા ગીર સોમનાથમાં કયા પોલીસ સ્ટેશનમાં પોસ્ટિંગ છે? જેબલિયા સાહેબનું ગીર સોમનાથમાં પોસ્ટિંગ થયું છે? હે ઓલો સુરત જેબલિયા સાહેબ કયા પોલીસ સ્ટેશનમાં છે? હું વાત કરે ના હોય. મારા કોન્ટેક્ટમાં છે તો ફોન કરવો પડશે એને. 10 બુક અને 11-12 હિસ્ટ્રી કરી લીધી છે, ઇનફ છે? બસ બસ એટલું તો ઘણું યાર, બહુ નહીં વાંચતા તો હવે. હા પીએસએન પ્રિપેરેશન મળી. બધા મિત્રો મારું એટલું કામ કરજો. આપણે ગ્રુપ બહુ મોટું કરવાનું છે. જે હું લિંક મોકલી છે મેં બધીને વોટ્સએપમાં, મારો નંબર મેં સરકારી કરી નાખ્યો છે ને, પ્રાઇવેટ નંબર તો લેવો પડશે. બહુ બધા મેસેજ ફોન આવે છે, બરાબર? નહીં એ તો મ્યુટ નહીં થાય.
મેદાનનો મામલો છેડો છે. જરીક તું જરીક જતો રહે આમ. બસ હું જીઆઈડીમાં છું. હું જીઆઈડીમાં છું. નાઇટમાં નોકરી છે પણ લેખિતની ધવડાટી બોલાવી. વાહ, ગુડ. ડી સ્ટાફમાં કેવી રીતના સિલેક્શન થાય? તમે પોલીસ સ્ટેશનમાં આવો ને, તમારી કામગીરી સારા કોન્ટેક્ટ હોય, જે લાઈવમાં અમુક મારા ફ્રેન્ડને આવ્યા છે, બેસ્ટ ફ્રેન્ડને, એને જરીક જણાવવાનું કે હમણાં કોઈ કોલ ન કરતા, થોડી વાર લાઈવ રહેવા દેજો, બરોબર? પછી હું સામેથી બધું કોલ કરીશ. ગીર ગઢડામાં છે જેબલિયા સાહેબ. ઓકે. સુરતમાં હતા પણ ત્યાંથી કંઈક બદલી થઈ ગઈ લાગે. કેમ છો નીલેશભાઈ? મજામાં. જય માતાજી. શ્રદ્ધાબેન સરથાણા હતા. સર હું કોલેજના ફર્સ્ટ યરમાં છું. ગુજરાત પોલીસની તૈયારી માટે સૂચન કરજો. ગુજરાત પોલીસની ન કરાય. ના ના, એ લોકોને ખાખીનો રંગ હોય તો પછી આવવા દેવાય ને. એટલે કરો પીઆઈ ની તૈયારી કરો. ડાયરેક્ટ પીઆઈ ની ભરતી નહીં આવે. જીપીએસ પીએસઆઈ બનવાનું, એમાંથી 5-7 વર્ષ બ્રાન્ચ કરે એટલે હો જાય, પછી પ્રમોશન થઈ જાય. કરો ડીવાયએસપી નું કરો. ટ્રેનિંગ 8 મહિના હોય, 8-9 મહિના. હાલ પગાર મળે છે 29,800 ફિક્સ આવે. પછી 1 મહિનાની અંદર જેટલી રજાઓ હોય ને, મતલબ કે 7-8 રજા હોય તો 665 રૂપિયા લેખે વધારાનો એ પગાર આવે. અને પ્લસ તમે કંઈ પોલીસ સ્ટેશનથી 8 કિલોમીટર દૂર જાઓ ને, શું કહેવાય, બંદોબસ્તમાં, તો એનું ટીએ બિલ બને, બરાબર? ટીએ બિલ હોય છે, ટ્રાવેલર્સ એલાઉન્સ, બરાબર? અને કંઈ જનરલ નાઇટ રાઉન્ડમાં ગયા હોય, જેમ કે અમે મહિનામાં ઘણી વખત ગયા છે નાઇટ રાઉન્ડમાં આજુબાજુના ગામમાં, તો એનું ટીએ બિલ બનાવીને મોકલવાનું હોય છે, બરાબર? એટલે એમ કરીને 2-3 પગાર બને. એટલે કે અત્યારે તમે બધી પગાર ઉપર ફોકસ કરવામાં અત્યારે ના, એ તો જાણવું હોય ને લોકોને. એની પાસે બે 3 લાડવા હોય તો એક બાજુ ફોરેસ્ટ હોય, એક બાજુ ખાખી હોય ને એક બાજુ કંઈ પ્રાઇવેટ હોય, તો એ પ્રમાણે લોકો આવે ને. ફોરેસ્ટમાં 29, બનવાનું 19, બરોબર? એનસીસી કેટલે એજ સુધીમાં કરી શકીએ? ભાઈ, કેટલા એજ સુધીમાં કરી શકીએ? કોલેજ સાથે સાથે થાય. બી સર્ટિફિકેટ ને સી સર્ટિફિકેટ. એ સર્ટિફિકેટ 10મા ધોરણમાં થાય. એ સર્ટિફિકેટ 10મા ધોરણમાં થાય કોલેજમાં. બી ને સી બીસી સર્ટિફિકેટ. સી સર્ટિફિકેટ હોય તો તમને ફાયદો, બાકી કાંઈ ફાયદો નહીં, બરોબર? ઓ ગુરુજી બડે સ્માર્ટ લાગ રહે. ઓ 29,800 પગાર. હા, ટીએ 240 લેખે અને રજા પગાર 665 લેખે. પગાર તો દિવસનો મળે, સાથે રજા પગાર હોય ને, મતલબ કે હમણાં 26મી જાન્યુઆરી સાંડેરા ભરત ચાલે પોલીસ પછી ઉપાડી. ફોરેસ્ટમાં પોલીસ જેટલો પગાર, ફોરેસ્ટમાં પોલીસ જેટલો પગાર નહીં આપતા. ના ના, એટલો ના હોય. એને 19,500 છે ને ફોરેસ્ટમાં, અને વધારો આવ્યો, એમાં આવ્યો 6,000નો વધારો આવ્યો છે. હા ભાઈ, હું આરોપોની તૈયારી કરી રહ્યો છું. ઓકે, ગુડ, સારું કહેવાય. મિત્રો ફટાફટ બધા લાઈવમાં બોલાવો. 100 તો આપણે 200 ઉપર કરો. ફ્રેન્ડ લોકોને જરીક બોલાવો. 8 મંથ કેમ્પમાં જ રહેવાનું. કેમ્પ ના હોય, હેડક્વાર્ટર હોય અને ટ્રેનિંગ સેન્ટર હોય, એમાં રહેવાનું હોય, પણ મજા આવે એમાં. હા સર, પીએસઆઈ એસપી જેવલિયા સરનું ન્યૂ પોસ્ટિંગ ગીર સોમનાથમાં છે. ઓકે. ગઢડા મારા જીજુન મતલબ રહી છે, તો જરીક મારે ફોન કરવો પડશે. થેન્ક્સ સર, પીડીએફ માટે વેલકમ. જો ભાઈ, જીસીઆરટી, એનસીઆરટી, ઇતિહાસ, ભૂગોળ અને ગણિત, રિઝનિંગ, એ બધી પીડીએફ મેં ગ્રુપમાં, વોટ્સએપ અને ટેલિગ્રામ ગ્રુપમાં નાખી છે, તો બધા જરીક જોઈન કરી લેજો, બરોબર? તો 1 સ્ટાર એટલે એએસઆઈ, 2 સ્ટાર એટલે, અચ્છા, હા, સમજાઈ ગયું. ફોરેસ્ટમાં 1 સ્ટારનો તો શું મતલબ એમ?
ભાઈ ઈ તો હવે એવું તો રહેવાનું. કામગીરી પાછી વધી જાય ને પોલીસ ને ફોરેસ્ટની, બરોબર? પોલીસમાં વધારે કામગીરી હોય, અલગ અલગ ડિપાર્ટમેન્ટ. ડિપાર્ટમેન્ટ અલગ છે. મગર જીઆરડી ને 3 સ્ટાર હોય છે, જીઆરડી વાળાની. તો અમારી સરખામણીમાં એને ઓછો પગાર હોય ને, એટલે ડિપાર્ટમેન્ટ પાછું અલગ પડી જાય. એટલે એ ક્લાસ પ્રમાણે હોય. ગ્રુપમાં આવવા માટેનો નંબર. પગાર છે ને ક્લાસ પ્રમાણે હોય. તમે કઈ ક્લાસમાં નોકરી કરો? જો ભાઈ કોઈ ફોન ન કરતા, ખાલી વોટ્સએપમાં જોઈન લખજો, નામ ફરજિયાત લખજો અને જિલ્લો લખજો. નામ, જિલ્લો, બરોબર? તો નંબર અહીંયા મૂકી દો, સ્ક્રીનશોટ પાડી લેજો ફટાફટ બધા. મહેરબાની કરીને ફોન ન કરતા. મટીરિયલ તમને મળી રહેશે, માહિતી મળી રહેશે. જ્યાં સુધી તમારા હાથમાં મેરિટમાં નામ ન આવે, તમારા હાથમાં ઓર્ડર ન આવે, ત્યાં સુધી બધી માહિતી મળી રહે ગ્રુપમાં. ચિંતા કરતા નહીં, બરોબર? પાંચ કિલોમીટરની પ્રેક્ટિસ રાખવાની. માર્ક રે ન રે એની કંઈ શક્યતા નથી, બરોબર છે? પણ 5 કિલોમીટરની પ્રેક્ટિસ રાખજો. પાસિંગ માટેનું હોય પણ છે, બરોબર? એ આવે પછી ખબર પડે, અત્યારે કોઈનું માનવું નહીં. અને હા, એક વાત કહેવાની હતી. પોલીસની અંદર 5 કિલોમીટર ભાઈઓ માટે અને 1600 બહેનો માટે, ને એક્સમેનને 2400, બરોબર છે? જો કોઈ ફોન કરે છે અત્યારે, નંબર લઈને ફોન કરે છે, ભાઈ ફોન ન કરો, મારું લાઈવ કપાઈ જશે. સર ગામ કયું છે તમારું? મારું ગામ છે ગીર સોમનાથ, અને એમાં ઉના તાલુકો ને સિમર ગામ. બધા નંબર સ્ક્રીનશોટ પાડી લેજો. અને હું જે તમને લિંક મોકલું એ તમારા બધા ગ્રુપમાં. નિલેશ સર મિસ યુ. ઓહો, હાલો, કોક તો મિસ યુ વાળું છે. થેન્ક યુ. તો બધા ફરજિયાત તમારા બધા ગ્રુપ જેટલા હોય વોટ્સએપમાં, એટલી મારી હેલ્પ કરી દેજો, બરોબર છે? મેં લગભગ બધાને રિપ્લાય કરેલા છે. બહુ ટાઈમ કાઢવો પડે, ઘણાના ફોન ઇગ્નોર કરવા પડે છે એના માટે, બરોબર છે? નંબર સેવ કરી લ્યો, હું આમાં સેવ કરી જ લઈશ. એટલે જ કહું છું, નામ, જિલ્લો અને જોઈન લખીને મોકલજો. ખાલી અમુક હાય મોકલ્યું હોય, હાય. જો અત્યારે એકનો ફોન આવે છે. એ હરી પંખો ચાલુ કરીને બહુ બેલો હું. સ્વેટર કાઢીને ગઈ હોય. હાય, લવ યુ સર. વાહ, કર ચાલુ કર. નિલેશ બીજું કઈ પાણી બાણી ચા કોફી? ના, કાંઈ નહીં. હે? હા, તો ભાઈ ઓફિશિયલ નથી, હું જે કહેવા જઈ રહ્યો છું ઓફિશિયલ નથી. મારો ફ્રેન્ડ છે પીએસઆઈ, એનો ફ્રેન્ડ છે, એનો ફ્રેન્ડ સચિવાલયમાંથી અંદરથી જાણ્યું હોય કે કોકના થ્રુ સાંભળ્યું હોય, એણે મને કીધું છે કે 5 કિલોમીટર રનિંગ માર્કનું નક્કી નથી. એણે એવું કીધું છે. માર્ક રહે ન રહે એ પછીની વાત છે, આવે પછી ખબર પડે. કેમ કે ભરતી બોર્ડે હજી કંઈ જાહેર નથી કર્યું, એટલે કોઈનું માનવું નહીં. એટલે 5 કિલોમીટર પ્રેક્ટિસ જ રાખજો. હા, મારો વોટ્સએપ નંબર છે એ હું તમને સામે લિંક મોકલીશ. તમે જોઈન લખજો, નામ લખજો અને જિલ્લો લખજો, બરોબર? અને હું તમને લિંક મોકલીશ. એમાં પેલી હશે યુટ્યુબની લિંક, ટેલિગ્રામની લિંક. માર્કેટિંગ કરું છું જે સમજો એ, બરોબર? તમે કંઈ મારા પૈસા નથી લેવા, ફ્રીમાં જ છે બધું. યુટ્યુબ, ટેલિગ્રામ, વોટ્સએપ ચેનલ અને વોટ્સએપ ગ્રુપ જે નવું હમણાં બનાવ્યું છે, એમાં 900 ઉપર પાછા થઈ ગયા છે. ઓલા 2 ગ્રુપ તો ફૂલ છે, તો જરાક જોઈન કરી લેજો, બરોબર? અને ટેલિગ્રામમાં ખાસ જોઈન થાજો. જેને અને જે હું તમને લિંક મોકલું એ તમારા બધા ગ્રુપમાં શેર કરવા વિનંતી, બરોબર છે? લાઈવમાં છે પિયુષભાઈ ડાભી. જો ભાઈ રનિંગના માર્ક કદાચ નહીં હોય એવું કે છે. મારો મત તો એવું છે કે રનિંગના માર્ક તો હશે જ. હસમુખ પટેલ સાહેબ છે ત્યાં સુધી. હાઈટ ઘટે તો ઘટે, વધશે તો નહીં, બરોબર? અને બીજું કે લેખિતમાં સુધારો થઈ શકે, મતલબ સિલેબસ તો એ જ રહેશે. પણ આ કેમ ફોરેસ્ટમાં કેટલા માર્કનું પેપર આવશે? 200 માર્કનું ફોરેસ્ટમાં? તો હા, પ્રશ્ન
100 પ્રશ્ન 200 માર્કનું પેપર એમાંય થઈ શકે, બરોબર. અને કાં પછી ઘરની વાતો છે ને બીજાથી સાંભળેલી બધી વાતો છે, બરોબર. એટલે એમાં કઈ માનવાનું નહીં, ઓફિશિયલ ના આવે ને ત્યાં સુધી. એટલે કોઈને પણ ફોરેસ્ટના કોલ લેટર નીકળતા ન હોય, અરજી રદ થયેલી હોય તો ડાયરેક્ટ કોઈનું હેમડા વગર છે ને એવું તો બોર્ડમાં પહોંચી જવાનું, બરોબર. કેમ કે એમાં જે હેલ્પલાઇન નંબર આપેલો છે એમાં ફોન નથી લાગતો. કોલ લેટર ન નીકળતા હોય ઈ કેજો. ગ્રુપમાં જોડાવા માટે શું કરવાનું સાહેબ, જો અહીં નંબર લખેલો છે, પિન કરેલો છે, ઈ નંબર પર વોટ્સએપ હાઈ લખી, જોઈન લખી, નામ ને જિલ્લો, એટલે 3 વસ્તુ લખીને જરીક, જોઈન ન લખો તો હાલશે, ખાલી નામ જિલ્લો લખી દેજો, બરોબર છે. એટલે હું સામે તમારો નંબર સેવ કરીશ અને તમને હું લિંક મોકલીશ. એ લિંક પર ટેલિગ્રામ, યુટ્યુબ ને વોટ્સએપ ચેનલ ને વોટ્સએપ 4-5 લિંક હશે, ઇન્સ્ટાગ્રામ જરીક જોઈન કરી લેજો. એ પંખો બંધ કરી દીધો. એમાં ટેલિગ્રામની લિંક પણ આવી જશે. જો ભાઈ ઇલેક્શન પહેલા બધી ફોરેસ્ટની ને ઘણી એક્ઝામ લેવાય છે, એટલે એવું જરૂરી નથી કે ઇલેક્શન પછી ઇલેક્શન લેટ જાય, એવું કઈ નક્કી નથી, બરોબર. હું ગયા વખતે ખબર ને કેટલો સુધારો થયો હતો, હિમાચલ પ્રદેશની બધી હારી હતી, ગુજરાતની ને ઇલેક્શન ને લેટ ગયું. તમે અત્યારે ક્વાર્ટરે છો? હા, ક્વાર્ટરે. તૈયારીમાં રહેજો, આરઆર ની ને વાટ નહીં જોતા, નકર પછી નેક્સ્ટ ભરતીની રાહ જોવી પડશે, બરોબર. જો આ ફોરેસ્ટ નું તમે કયો, જો આવી ગઈ ને ડાયરેક્ટ એક્ઝામ, હવે અમે આમાં જેને તૈયારી કરી છે એ બાજી મારી જવાના, બાકી જે રહી જવાના એ મારા જેમ રાહ જોહે કે ભાઈ આરઆર આવશે, આ આવશે ને પેલું આવશે ને, એ રહી જવાના. પછી જે 27-28 માં સોલંકી કોક ફોન કરે, ફોન ન કરો. જીસીઆરટી 7 થી 10 કમ્પ્લીટ કરી નાખો એટલે ઓકે. 11-12 ધોરણ ઇતિહાસ, ભૂગોળ, એનસીઆરટી માં નજર ફેરવવી હોય તો મેં જીઓગ્રાફી અને હિસ્ટ્રી ની પીડીએફ નાખી છે, જરીક નજર ફેરવી લેવાની, બરોબર. હવે ઝેરોક્સ કઢવી લેવાની પીડીએફ માંથી. જીસીઆરટી 7 થી 10 ની યુવાની પણ પીડીએફ નાખી છે. ઇંગ્લિશ માટે જો ભાઈ ઇંગ્લિશ ની તૈયારી કરે ને યુવાનું મટીરિયલ સારું છે. યુવા યુવા અક્ષરની બુક સારી પણ એ લેન્થી એમ મારી ભાઈ પડી છે. ઓકે સર, આ વિડીયો એક્સલન્ટ છે તમારો, આજે જોયું, થેન્ક યુ. તમે મવડી હેડક્વાર્ટરમાં રહ્યો છો? ના, મવડી હેડક્વાર્ટરમાં હતા ટ્રેનિંગમાં, પણ અત્યારે ભાયાવદર પોલીસ સ્ટેશન મેળવ્યું છે 2 મહિના માટે શીખવા માટે, તો અહીંયા આવતા રહ્યા. હાઈટ 165 સેન્ટીમીટર બોયઝ માટે. પોલીસ એમબી આ વખતે શાંતિ વાળું પેપર આવશે. સર પીએસઆઈ બુક લિસ્ટ કયો ને? બુક લિસ્ટ મેં ઇન્સ્ટાગ્રામ ની હાઇલાઇટમાં રીલ્સમાં મૂકેલા છે, જોઈ લેજો. અત્યારે યુવાની બુક સારી છે ને, વેલ્ડિંગ બોક્સ, બરોબર છે. યુવાની જીસીઆરટી બુક માંથી ગયા વખતે 58 માર્કનું, આઈ થિંક 58, 48 58 માર્કનું હતું, એટલું સારું કહેવાય. આ વોટ્સએપ ગ્રુપ મારું છે, મિશન ગુજરાત પોલીસ, જ્યાં દેખાય એ બધું મારું જ છે. અને લોગો ખાસ જોજો મિશન ગુજરાત પોલીસ નો, આ જે છે ને અત્યારે એ જ છે. એસટી માં હાઈટ 153, 150 જોશે ગર્લ્સ ને. અને કોઈને પણ યુટ્યુબમાં ચેનલ બનાવવી હોય, પૈસા કમાવા હોય તો મારો કોન્ટેક્ટ કરવો, ફ્રીમાં એડવાઇસ આપીશ. બનાવવી હોય તો પણ જે તૈયારી કરે છે એ એમાં પડતા નહીં, બરોબર. ઇન્સ્ટાગ્રામની ચેનલ બનાવવામાં કે યુટ્યુબની, જે મારા જેમ નવરા છે એ લોકોને યુટ્યુબમાં ચેનલ બનાવીને પૈસા કમાવા હોય. મારો હમણાં એક ફ્રેન્ડ છે, એને 4 ચેનલ બનાવી યુટ્યુબમાં, વ્યૂ 200-300
200-300 વ્યૂ આવે ખાલી. ન્યૂઝના વિડીયો હોય એમાં એનો અવાજ આપીને મૂકે છે, તો મહિને બધી ચેનલની અંદર $200-300 ભેગા થાય ને લાખ રૂપિયાની આવક એ ખાલી ઈ વિડીયોમાં એને આવે. એક મહિનામાં ઈ 80,000-90,000 ને લાખ આજુબાજુ ઈ બોલે એમાં પાડે છે મહિનાના. હીરા ઘસતો અને યુટ્યુબમાં ચેનલ બનાવી નાખી. અને ન્યૂઝ કટિંગ હોય ને ઈ 1 મિનિટનો વિડીયો આલે એમાં એનો અવાજ આપે ને એ અપલોડ કરે. તો 80,000-90,000 બોલ, બહુ આવક છે. નોકરીની સાઈડ કરી દે. ઓબીસી જનરલ બધીને 155. વેલકમ સર, અમરેલી આવજો કોક દે. અમરેલીમાં કાંઈ બી કામ હોય તો કેજો. અમરેલી ને આખા જિલ્લા ઓલ ગુજરાત. પણ હા, કઈ આડી લાઈન હોય તો નહીં હો બાપા. બીજું કઈ બી કામ હોય પોલીસને લગતું, કઈ ઇન્ફોર્મેશન જોઈતી હોય બરોબર, તૈયારી બાબતની કે પછી કઈ મદદ, તો જરીક કેજો. ઓલ ગુજરાતમાં બરોબર. સેલ્ફ સ્ટડી કરવાની, એક રૂમ રાખી લેવાનો મિત્રો જોડે. એકેડેમીમાં નહીં જવાનું. ઓલો ફોરેસ્ટ આવજો. ઓકે ઓકે સાહેબ, તમારી યુટ્યુબમાં કેટલી આવક છે? ઓહો, ઈ ભાઈ પૂછજો માં યાર. એક વાર જ પેમેન્ટ આવ્યું છે, પછી હું વિડીયો હમણાં કઈ મૂકતો નથી, કેમ કે વિડીયો મૂકે રાખવા પડે અને વ્યૂ આવવા જોઈએ, અને એડ બધા જોવે ને તો ફાયદો થાય એવું હોય એમાં. મારે 5 કિલોમીટરનું ટાઈમિંગ. અચ્છા, એ તો 25 મિનિટ જ રહેવાનું પાસિંગ માટેનું. ઇન્સ્ટાગ્રામ ની અંદર કેવું હોય ખબર? કોઈ આપણને પેલું શું કહેવાય, સબસ્ક્રાઇબ નો ઓપ્શન આવે છે ખબર? કોઈ સબસ્ક્રાઇબ આપણી ચેનલ કરે ને તો એના પૈસા હોય, એટલા પૈસાથી તમે સબસ્ક્રાઇબ ચેનલ કરી શકો ને અલગથી કન્ટેન્ટ આપે. પણ અમે તો એવું કઈ કરતા નથી. એકવાર ખાલી ઓપ્શન આવ્યા હતા, સેટ કર્યા હતા, પાછા કાઢી નાખ્યા છે. અને બીજું પ્રમોશન નું આવે છે, કોઈના વિડીયો પ્રમોશન કરીએ તો એ આપણને આવી રીતના આપે બરોબર. ભરતી આવશે તો કોન્સ્ટેબલ બની જાય. એ હો, સર આ વિડીયો પોસ્ટ કરજો. ઓકે, હું ડેઈલી ભાઈ 13 અવર કરું છું અને રનિંગ 5 કિમી 20માં. ઓકે ગુડ. અજયસિંહ રાણા, ભાઈ એ રીતના જ રાખવાનું. એન્જલ એકેડેમી નું સારું છે. મેં 19 મિનિટ અને 20 સેકન્ડમાં પૂરું કર્યું હતું. નિખિલ પટેલ બોલો. ખોખર, કેમ છો? મજામાં. પાલિયા મનીષ, વેઇટ જોશે 50 કિલો. અમરેલીમાં મારા કાકા પોલીસમાં છે. ઓકે, નવી ભરતી છે કે જૂની? જ્યાં સુધી ઓફિશિયલ ના આવે ત્યાં સુધી માનો નહીં ભાઈ. સર તમે કેટલામાં ગ્રાઉન્ડ પતાવેલું? મેં કીધું ને 19 મિનિટ 20 સેકન્ડ. હાય સર, હાઉ આર યુ? આઈ એમ ફાઇન. રનિંગ ટિપ્સમાં કાંઈ ના હોય. શરૂઆતમાં લોંગ રનિંગ કરવાનું, સ્ટેમિના બની જાય, પછી ટાઈમિંગ ને મૂકવાનું બરોબર છે. અત્યારે દોડે રાખો, લોંગ રનિંગ કરો. નવા હોય ને તો શ્વાસ લેજો દોડતા દોડતા. અને જેમ મને મોઢું બંધ રાખવાનું, 7-8 રાઉન્ડ થાય એટલે આપોઆપ ખુલી જશે મોઢું. નીલભાઈ, મારે BA સેકન્ડ યર ચાલુ છે. મારે પોલીસ ભરતીમાં શેમાં ફોર્મ ભરાશે? અત્યારે 12 પાસ કોન્સ્ટેબલ અને ગ્રેજ્યુએશન પૂરું કમ્પ્લીટ હોય તો PSI બરોબર છે. ગાંધીનગરમાં રૂમ રાખીને રહેવું છે. ઓકે, મેસેજ કરજો ભાઈ. આમાં ઇન્સ્ટાગ્રામ આઈડી મેસેજ કરજો. અથવા ગાંધીનગરમાં? હા ભાઈ, એલો ગાંધીનગર વાળા જેને રૂમ રાખીને રહેવું હોય, પછી જુનાગઢ ની અંદર કોઈને રૂમ, ભાઈઓ બહેનો કોઈ પણ હોય, સસ્તું સારું લાઇબ્રેરી રહેવા માટેનું બધું રહેવા માટે છે ને કા? હા, જુનાગઢ હોય, ગીર સોમનાથ નહીં, ગાંધીનગર હોય બરોબર છે. કોઈને રહેવાનું આ તે હોય તો કેજો. મારું ઘરનું નથી ને, તમે ફ્રીમાં રહેવા દે. ફ્રેન્ડ થ્રુ બધાનું છે એટલે તમને સસ્તું સારું કરાવી દેશું. મેડિકલ પોઈન્ટમાં મેન છે આપણા નંબર અને કલર વિઝન, બીજું કાંઈ નહીં. હાલ રાજકોટ છું.
મારા ભાઈ ગાંધીનગરમાં ટ્રાન્સફર થયેલ છે, પીએસઆઈ છે. અચ્છા, બરોબર. ગુડ મોર્નિંગ પીએમ. અત્યારે ગુડ મોર્નિંગ. આ કયા દેશમાંથી ગુડ મોર્નિંગ કર્યું છે કે અત્યારે એને લોકોને ગુડ મોર્નિંગ? હાઈટ કેટલી? હાઈટ 165 બધા માટે અને 165 એસટી કેટેગરી બોયઝ. જાગ્યા ત્યાંથી સવાર. સર મારે 5 કિમી 20 મિનિટમાં પતે છે. ઓકે, બીજા બધા જિલ્લા જાણી લઈશ. જુનાગઢમાં કઈ શું નામ છે જુનાગઢમાં? મેપત જુનાગઢમાં? હા, વિવેકાનંદ લાઇબ્રેરી કે ને? અને રહેવા માટે મેસેજ કરજો ને, જાણીને એમાં નાખ દે એડ્રેસ સાથે. જો ભાઈ બદલી કરવી હોય સામે સામે, એની વિશે કહી દઉં. જે પોલીસમાં હાલ છે અને તેને બદલી કરવી હોય સામે સામે, મતલબ હું રાજકોટ છું અને કોઈને સુરત છે, બરોબર? તો સામે સામે મ્યુચ્યુઅલ બદલી કરવી હોય તો એનો રિપોર્ટ આવે છે. તો એ રિપોર્ટ તમારે તમારી એસપી ઓફિસે મોકલી દેવાનો, બરોબર છે? સામે સામે બદલીનો, એટલે સામે સામે બદલી થઈ શકે. મારું સુરત વાળા રાજકોટ, એ રીતે એમ, બરોબર? એટલે ડાયરેક્ટ રેન્જ બદલી કરવી હોય તમારે ડીજી ની અંદર રિપોર્ટ મૂકવો પડે બાય એસપી થ્રુ, બરોબર? કેમ કે હું રાજકોટ છું, મારે ગીર સોમનાથ જવું હોય મારા જિલ્લામાં, તો પછી મારે ડાયરેક્ટ ડીજી માં રિપોર્ટ મૂકવો પડે. પણ શક્ય નથી કે થાય, બરોબર? થોડુંક 1-2 વર્ષ, 4-5 વર્ષ થાય ને પછી તમે બદલી માટે રિપોર્ટ મૂકી શકો એમ. મારે લાઈવમાં બીજું કઈ બોલાય નહીં બદલી માટેનું, બરોબર? એટલે જે લોકોને બદલી હાથે કરાવી હોય સામે સામે, તો મ્યુચ્યુઅલ બદલી કરી શકે, બરોબર? હમણાં બધીના શું કહેવાય, મેરેજ ને લગ્ન ને આવે છે, જે લોકો તૈયારી કરે છે એને ખાસ કહેવાનું, હાય દેવિકાબેન, જય સદગુરુ. જેના લગ્ન આવે છે એ બધાને પહેલા તો શુભેચ્છા મારા તરફથી. અને જે તૈયારી કરે છે એ લોકોને ખાસ કે રાજ ગરબામાં ને જાજો, બરોબર? પણ તૈયારીમાં પણ ધ્યાન આપજો. જય સદગુરુ. કાજલ, અરવિંદ બામણિયા, મને ઇન્સ્ટાગ્રામ પ્રાઇવેટ મેસેજ કરો પ્લીઝ, કામ છે. ભાઈ હું મેસેજ નહીં કરું, મારે તમને ક્યાં ગોતવા જવા? મેં મારા નંબર નીચે આપેલા છે, તમે એની ટાઈમ મેસેજ કરજો, બરોબર? અને મારું કામ કરજો, હું જે લિંક મોકલું એ તમારા બધા ગ્રુપમાં શેર કરજો. જય શ્રી રામ. મુકેશ શિયાળ. એક ભાઈ કે મને કે મેસેજ કરજો પ્રાઇવેટ. મેં કીધું અહીંયા આઈડી મારી તમારે ક્યાં ગોતવા જાય? સર યુટ્યુબ ચેનલ આપો છો? યુટ્યુબ ચેનલ, ટેલિગ્રામ, હું કાંઈ બાકી નહીં રાખું, બધી લિંક એક આપી દીધી. ખાલી આ નીચેના નંબર પર મેસેજ કરજો અથવા ટેલિગ્રામ ઇન્સ્ટાગ્રામ આઈડી મેસેજ કરજો. 5 મિનિટ. હું થાકી ગયો બોલી. તૈયારી માટે શું જોઈએ? તૈયારી માટે એક તો જુનૂન જોઈએ, જીત જોઈએ, બરોબર છે? અવળી સંગત હોય તો મૂકી દેજો, તૈયારીમાં ધ્યાન રાખજો, બરોબર? ઘરે રેવાય, ખોટા ખર્ચા ના કરાય. અમનભાઈ સુમરા, તમારે ઘરે સારું વાતાવરણ મળી રહે એટલે તમે કહેશો. પણ અમારું મન જાણે, અમે છે ને તૈયારી કરતા ને તો લાઈવમાં તો એવું કહેવાય ને, મારા બેન પણ લાઈવમાં છે, બરોબર? એટલે ઘરે આપણે એક તો ફેમિલી વાળા હોય, મારા બેન એક લાઈવમાં છે તોય બોલું વાંધો નહીં. તો બેન જરીક વાતું કરતી હોય આમ તેમ, તો આપણે જરીક એને કહેવાનું કે જરાક ધીમે બોલો આમ તેમ, બરોબર? એટલે ઘરે તૈયારી નહીં થાય. ફ્રેન્ડ લોકો સાથે કંઈક રૂમ રાખીને વાડીઓમાં અથવા કંઈક દૂર જતા રહેજો. અમારા બેન ને બધા અમને ટિફિન દઈ જતા વાડીએ, જો લાઈવમાં અત્યારે છે જ, સાંભળે છે એટલે. અને મહેરબાની કરીને મને જે ફોન કરે છે ને ઘડી રૂકી જાવ, હું હમણાં ફોન સામેથી કરું, મામલો મેદાને છેડો છે. એટલે જય માં ભવાની, જય ભવાની, જય માતાજી, જય દાદા બાપુ. ઓહો, જાજુ બધું કહી દીધું. ગાંધીનગરમાં કેટલા રૂપિયા સુધી એ જો ભાઈ ખાવા પીવાનું કેટલા સુધી મળે એ મને નથી ખબર, હું તમને બંદોબસ્ત કરાવી દઈશ, બરોબર? રાજા સિકોતર, બોલો શું જવાબ જોઈએ છે? એટલે જે
જે લોકો ઘરે તૈયાર ન થતી હોય તો ઘરનાનો ત્યાગ કરી અને જતા રહેજો દૂર, કેમ કે પછી આવો મોકો નહીં મળે ભરતી, બરોબર છે. આપણે હતા મેરેજમાં, હા, તો જે લોકો મેરેજની ને મતલબ જે મેરેજને આવે છે, ફ્રેન્ડ હોય, સગા સંબંધી હોય, તો જાજો, નો ડાઉટ, બટ તૈયારીમાં ધ્યાન આપજો. પછી ભરતી આવી નહીં આવે. જે લોકો તૈયારી કરે છે એ તૈયારી કરજો. અને આજે મને એક ફોન હતો એક બેનનો, દ્વારકા બાજુથી, કે મારા મોટા ભાઈ પોલીસમાં છે, મને ના પાડે છે પોલીસમાં આવવાની, કે આમ હોય ને તેમ હોય. મેં કીધું એવું ના હોય, એ આપણા ઉપર હોય. તમારે કઈ રીતના બજારે વ્યવહાર રાખવો એ આપણા ઉપર ડિપેન્ડ કરે, બરોબર છે. એટલે એવું ના હોય કે આ ખાતામાં આમ છે ને તેમ છે ને, બરોબર છે. જુનૂન વાળા તમે હોય તો તમારે ખાખી જ પહેરાય. વટ કઈક અલગ જ છે, જે અમે અનુભવ્યો છે, એટલે કહું છું, બરોબર છે. જે વસ્તુનો ડર હતો ને પોલીસનો, એમાં જ અમે આવી ગયા છે, એટલે મજા આવે છે. આ વખતે પોલીસની દોડ ઉનાળામાં આવશે. આ વખતે પોલીસની દોડ ઉનાળામાં આવશે. જો ભાઈ તમને એવું હોય તો દોડાવા હોય તો રાતના 1-2 વાગે દોડાવશે, જેમ આર્મીમાં દોડાવે છે એમ, બરોબર. એવું જરૂર નથી કે તમને 5-6 વાગે દોડાવે એટલે બધું થાય. તારી હવે ક્યારે કરવાની છે સગાઈ ભાઈ? પિયુષભાઈ, મારે સગાઈ નથી કરવી, સિંગલ સારું છે, બરોબર છે. એકદમ રાઈટ સરજી. જય માતાજી, ગુડ નાઇટ. મને વધારે બહુ પિયુષ બેલાઈમાં તું લાઈવમાં. બધા કયા કયા જિલ્લામાંથી ઈ ફટાફટ લખો તો, જિલ્લો લખો તો. મારો એક્સપિરિયન્સ કહો થોડો. મેં મારા એક્સપિરિયન્સ ઉપર આખો વિડીયો બનાવેલો છે, યુટ્યુબમાં મળી રહેશે, જોજો. મારું નામ છે નિલેશ. મારું નામ છે નિલેશ ચૌહાણ, ગુજરાતીમાં નિલેશ. કે મારું નામ ભીલ વિશાલ, ગુજરાતીમાં વિશાલ નહીં. મેરા નામ શું કીધું? મેરા નામ વિશાલ ભીલ, ગુજરાતીમાં વિશાલ. રાતના દોડવા થાલા ભાઈ આર્મીમાં ભુજ. હા, અમદાવાદ. એ પંખો ચાલુ કર ને ભાઈ. SK બોટાદ, દેવભૂમિ દ્વારકા, BK ભાવનગર, રાજકોટ સિટી, છોટા ઉદેપુર. પ્લીઝ ચાલુ કરીને, ગરમી થઈ. ગીર સોમનાથ, GJ13, GJ9. એ ભાઈ GJ9 નહીં રહેવા દે ને યાર, તમારો જિલ્લો લખો. ગીર સોમનાથ. ઓહો, ગીર સોમનાથ જાજા છે પણ. નર્મદા, GJ12, કચ્છ. જય શ્રી રામ. નડાબેટ નામ સાંભળ્યું હોય તો સાંભળ્યું ભાઈ. રાજકોટ, અમદાવાદ, રાજકોટ. મારું એટલું કામ કરજો, બધા મિત્રોને લિંક શેર કરજો, જેથી મને મટીરિયલ પહોંચી જાય. મેં ગ્રુપમાં બધી PDF નાખેલી છે, અને હજી બધી છે જે કામની હશે એ જ મૂકીશ, કેમ કે મારી પાસે બહુ બધી PDF આવેલી છે, બરોબર છે, IMP. પણ જે કામની છે ને એ જ નાખી ગ્રુપમાં, બરોબર. નિલેશ ચૌહાણ, નિલેશ કુમાર નામ છે સરનું. હા પિયુષ, હા. જે ફોલો કરવા બાકી હોય જરીક ફોલો કરી લેજો. જો ભાઈ ભરતીના RR આવશે એટલે તરત બધી કોલ લેટર ને વગેરે વગેરે બધું આપી દેશે, ઝડપથી કાર્યવાહી થશે. એટલે વેમમાં ન રહેતા કે મોડી થાય ને આમ થાય ને, બરોબર છે. ભાયાવદરમાં છો? હા, ભાયાવદર છો અત્યારે. એટલે જે લોકો તૈયારી કરે છે એ તૈયારી વધારી દેજો. મેરિટમાં આવવું હોય તો, બાકી કઈ વાંધો નથી, બરોબર. એકવાર ફોન કાપ્યો એટલે બીજી વાર ફોન ન કરાય. મારે એકને વસ્તુ વારવાર કહેવાની. ભુજ, કચ્છ, PDF શેમાં આપો છો? વોટ્સએપ ગ્રુપમાં છે, ટેલિગ્રામ ગ્રુપમાં છે. અમુક લોકો ઇન્સ્ટાગ્રામમાં મેસેજ કર્યો કે ટેલિગ્રામ
પીડીએફ મોકલો ઇન્સ્ટાગ્રામમાં. મારે ઇન્સ્ટાગ્રામમાં કેમ મોકલવી? ઇન્સ્ટાગ્રામમાં કઈ ઓપ્શન આવે પીડીએફ સેન્ડ કરવાનું? કાં તો તમે ટેલિગ્રામ જોઈન કરો કે પછી ગ્રુપ જોઈન કરો, બરોબર છે? અને ટેલિગ્રામ, હા એક ખાસ ટેલિગ્રામ અને વોટ્સએપમાં ડિસ્ક્રિપ્શનમાં મેસેજ મૂકેલો છે કે કોઈને કઈ બી પ્રશ્ન હોય તો મને મેસેજ કરજો, નહીં કે એકબીજાને આડાવડા મેસેજ કરી ને કઈ પ્રોબ્લેમ થાય એવું ન કરતા, બરોબર છે? ને એટલા બધી મતલબ અમુક જાણકાર હોય તેમ કે ગ્રુપમાં તો રહેતા નહીં, બરોબર છે? એટલે કઈ બી ડાઉટ હોય, કઈ બી પ્રોબ્લેમ હોય તો મને મેસેજ કરજો, હું ટાઈમ જોઈને રિપ્લાય કરી દઈશ, બરોબર? ફોન ન કરતા કે ભાઈ મારા ઘરના લોકોને ટાઈમ આપેલો હોય કે કેટલા વાગે ફોન કરજો તો ઉપડશે, એટલે મહેરબાની કરીને કોઈ ફોન ન કરતા, બરોબર છે? કેમ કે અમે કઈ આઈપીએસ નથી, અમે છે કોન્સ્ટેબલ જ, પણ કામ એટલા છે ને કે ટેલિગ્રામ વાંચવાનું હોય, યુટ્યુબ વાંચવાનું હોય, ઇન્સ્ટાગ્રામ વાંચવાનું હોય, પછી અમુક ફ્રેન્ડ વગેરે વગેરે બધા વાંચવાના હોય, બરોબર છે? પછી સોશિયલ મીડિયા છે 5-6 પ્લેટફોર્મ, અને હાલ એપ્લિકેશન બનાવવાનું કામ ચાલુ કરાવવાનું છે, બરોબર છે? એટલે બહુ બધા કામ હોય છે. ગ્રુપમાં હું અહીંથી એડ કોઈને કરી શકું નહીં. નીચે જે નંબર આપેલો છે 70 વાળો નંબર, એમાં વોટ્સએપમાં જોઈન નામ અને જિલ્લો લખીને મોકલી આપજો, હું લિંક મોકલી દઈશ અત્યારે જ, બરોબર છે? બધા જોઈન કરી લેજો ટેલિગ્રામ, યુટ્યુબ અને વોટ્સએપ. તારે પંખો ચાલુ કરો કરજે, બાકી ભલે આજ ગરમી થાય. હું નથી કરતો, બંધ થઈ ગયું. પોલીસ ભરતી આવવાની છે, પાકું છે, મોટી ભરતી આવશે, પીએસઆઈ ની આવશે, ને હું બધું સાઈડમાં મૂકીને પીએસઆઈ ની તૈયારી ચાલુ જ છે ને, મહેનત બમણી કરવાનું છે, બરોબર છે? એટલે જે લોકો તૈયારી કરે છે એ તૈયારી વધારે દેજો, રનિંગ ને બંનેની. આરઆર મૂકો તમે, આરઆર ના જ મેસેજ દેખાય છે. આજે આ ફોરેસ્ટ ની એક્ઝામ આવી ગઈ ને, એમ કોન્સ્ટેબલ ની આવી જતા વાર નહીં લાગે, બરોબર? પછી એક્ઝામ લેવાઈ જશે, પછી થાય કે ઓલું વાંચી લીધું તો સારું હતું, પેલું વાંચી લીધું તો સારું હતું, બરોબર? એટલે એ બધું સાઈડમાં મૂકીને તૈયારીમાં લાગી જાવ, જ્યારે ફોર્મ ભરાય ત્યારે. મેં એની ટાઈમ ફોન કરવા નથી કીધું, એની ટાઈમ મેસેજ કરજો એમ કીધું છે, અને હું મેસેજ નો રિપ્લાય કરીશ. બધા મારે, મેં પેલો રીલ્સમાં મારો નંબર નાખ્યો હતો કે આ નંબર પર જોઈન લખીને મોકલો. 1 કલાકની અંદર 500-700 ઉપર, એ તો હું કઉ છું, 500-700 ઉપર મેસેજ વોટ્સએપમાં આવ્યા છે, અને એમાંથી અમુકના ફોન, વિડીયો કોલ, વોઇસ કોલ આવ્યા છે. મારે કોને જવાબ દેતો મને કયો? તે દિવસ હું કંટાળી ગયો, મહિપત 1 કલાકની અંદર 500-700 જણા. યાર મેં ઓલું મૂક્યું હતું સ્ટોરીમાં, એ ખાલી ઘડીક નું જ હતું, બરોબર? એટલે નીચે નંબર આપેલો છે, જરીક જોઈ લેજો, બરોબર? અને અમુક મિત્રોને મેં અનફોલો કરેલા છે, એની વાહે કઈક રીઝન હોય, બરોબર છે? તો કોઈ ખોટું લગાડવું નહીં, લાગે તો એ બીજું તો એમાં હું શું કરી શકું, બરોબર છે? એટલે મહેરબાની કરીને એવું ન રાખતા, બરોબર? ફોલો અનફોલો થી કઈ ફેર ન પડે, તમને જવાબ આપી દઉં છું ને, બસ, બરોબર? હા જલવા, હા. ભરતી તો બહુ બધી છે, પણ એમાં પોલીસ જેવી કઈ નહીં. મજા આવે, આવી જવાનું. રાજકોટ શું અત્યારે? હા, વોટ્સએપમાં મેસેજ કરી દેજો, સ્ક્રીનશોટ લઈ લ્યો બધા. હું જે લિંક મોકલું એ ફરજિયાત તમારા બધા ગ્રુપમાં શેર કરજો, એટલું મારું કામ કરી દેજો, બરોબર? 5 મિનિટ થી કઈ 15 મિનિટ કરી નાખી છે. હાલો, કઈ પ્રશ્ન કોઈ નથી, બરોબર? તૈયારીમાં લાગી જાવ, અને આપણે રજા લઈએ હવે.
માતાજી, બરોબર. જય સિયારામ. સતુભા ગોહિલ, નિલેશ સર આખો દિવસ બસ એ બંધ થતું. પોલીસ પોલીસ સ્ટેશનમાં નથી. ફરજ બજાવીને 18 થી 35 વર્ષ છે. મેં 4 મહિના કન્ટિન્યુ તૈયારી કરી છે આ વખતે. હવે અત્યારે તો ભાઈ સર મહિપત શું કે મહિપત અહીંયા બેઠો બેઠો હળી કરે છે. જો સતુભા ગોહિલ પૂછે છે. નહીં, સતુભા ગોહિલ ને કે ઓલું આ સતુભા ગોહિલ 3252 આઈડી. પોલીસ કોન્સ્ટેબલ પ્રમોશન થાય જ ને, કેમ નો થાય? હેડ કોન્સ્ટેબલ બને, એએસઆઈ બને, પીએસઆઈ બને, એટલા સુધી અટકી જાય. ઓગણએંસી અરે યાર, આ 9110 ઈ મેસેજ તમારા કોઈ માટે નથી. મારી ગામની અંદર પિયુષ લાઈમાં નથી. 79 ને કે આજે મેં હમણાં કીધું ને, જે અનફોલો કર્યું આ તે, ઈ મારા ગામમાં એક વાત થઈ ને, એટલે મને મારા ફ્રેન્ડે કીધું કે આપણા ગામના લોકો આમને આમ કહેતા હતા, તો ઈ મેસેજ એના માટે હતો, તમારા કોઈ માટે નથી. એટલે તમે કઈ માથે ન લ્યો. તમે વાઘેલા 9110 તમારા કોઈ માટે આ મેસેજ નથી, મારા ગામના માટે છે. ઓકે, તો ખોટું બધા લાગી જાય છે. બોલો, મારું 18મું વર્ષ ચાલુ છે તો ફોર્મ હા ભરી દેવાનું 17.5 થાય એટલે. ચાલો તો જે ફોલો કરવા બાકી ફોલો કરી લ્યો. નીચે નંબર છે એનો સ્ક્રીનશોટ પાડી બધા વોટ્સએપ કરી દેજો. હું લિંક મોકલું, તમારા બધા ગ્રુપમાં શેર કરી દેજો. બરોબર. અને હું હવે રજા લઉં. કઈ કામ હોય તો મેસેજ કરજો. ચાલો, જય માતાજી, જય હિન્દ. બધા ગુડ નાઇટ ને તૈયારી કરજો બધા. ચલો, બાય બાય.